પોલીસથી બચવા માટે કારમાં જીપીએસ અને જામર લગાવી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે, જેમાં બુટલેગર ભવાનીસિંહ સોલંકી રાજસ્થાનથી અમદાવાદમાં દારૂ ઘુસાડવા માટે કારમાં જીપીએસ અને જામર લગાવીને નીકળ્યો હતો, જેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી દાસ્તાન સર્કલ પાસેથી તેને ઝડપી લીધો હતો. પોલીસના કારમાંથી વિદેશી દારૂની 360 નંગ બોટલો મળી આવી હતી, ત્યારે પોલીસે દારૂ, જામર અને કાર સહિત 7.75 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝુંડલની અનન્યા સ્કૂલ પાસે આવેલા ખેતરમાં 3 શખ્સો ભેગા થઈને એક ટેન્કરમાંથી ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતા હોવાની ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી 3 લોકોની ચોરી કરાયેલ ડીઝલના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ 3 આરોપીઓએ ભેગા મળીને ટેન્કરમાંથી 90 લીટર પેટ્રોલ અને 120 લીટર ડીઝલની ચોરી કરી હતી, જેને પગલે પોલીસે ટેન્કર સહિત 26 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામની પૂછપરછ શરૂ કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે વર્ષો જૂના કેસના ઝડપી નિકાલ માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં કેસોના ભરાવાને ઓછો કરવા હાઈકોર્ટે આ વર્ષે વેકેશનમાં પણ કોર્ટ ચાલુ રાખીને જૂના કેસોનો ઝડપી નિકાલ કરવા માટેનો આદેશ કર્યો છે. જે મુજબ ગુજરાત હાઈકોર્ટના 12 જજોને વર્ષો જૂની અપીલની સુનાવણી કરવા વેકેશનના 4 સપ્તાહ દરમિયાન કામગીરી સોંપવામાં આવી છે, જેમાં નક્કી કરેલા વર્ષોના કેસ મુજબ અપીલ પર સુનાવણી કરવામાં આવશે.